એક વખત મહિલાઓની સભામાં મારે બોલવાનું હતું, એટલે મેં ત્યાં જઈને એ લોકોને પૂછ્યું કે આ શું છે? તો એમણે કહ્યું તમારું નાક. મેં કીધું આ શું છે? તો કે તમારું કાન. આ શું છે? તો કે તમારું કાંડું. આ શું છે? તો કે તમારી કેડ. મેં કીધું તમારે આમાંનું એકે નથી લો. એટલે ખળભળાટ મચી ગયો. મને કે એવું હોય ને, આ બધું શું છે? આ બધું શું છે? બધું ખીલી છે, ખીલી. તમે આ બધાને ખીલી બનાવી દીધી. આમાં તમે બંગડો પહેરી લીધો, આમાં તમે કંદોરો પહેરી દીધો, પગમાં તમે જાંજરી પહેરી દીધી, અને અહીંયા કાંઈ પહેરાય એવું નહોતું. તમે નાકમાં કાણું પાડ્યું અને પછી એમાં નથડી ટાંગી, અહીંયા કાણું પાડ્યું અને પછી એમાં એરીડા ટાંગ્યા. તમને ખબર છે ઇદમ શરીરમ દેવ વીણા, આ શરીર દેવ વીણા છે, એમાં કાણા ન પડાય. લે મેં એવું હોય કે અમને એનો શોખ છે, લે એમાં તો અમારી શોભા છે. કેટલાકે તો એવી દલીલ કરી કે આપણે દેવી દેવીઓ કેટલું બધું પહેરે છે. મેં કીધું એ તો ચિત્રકારોએ પહેરાવ્યું છે, દેવી દેવીઓ પહેરે છે કે અહીંયા આપણને શું ખબર? તમે જોયા છે એમને? મેં તો એમને નથી જોયા. અને દેવી દેવીઓ જે પહેર્યું છે ને તો ચિત્રકારે પહેરાવ્યું છે. અને ચિત્રકારોને પૂછ્યું તો એ કહેશે કે સ્તોત્રકારોએ જેવું વર્ણન કર્યું છે ને એવું અમે ચિત્ર્યું છે. બધા એકબીજાની ઉપર ઢોળે છે, પણ વાસ્તવમાં આપણી ત્યાં તો એવું રીતસર કહેવાયું છે કે દાને ન પાણી ન તુકંકણે ન. આ આપણા જે હાથ છે ને, પાણી એટલે હાથ, એ દાનથી શોભે છે, નહીં કે કંકણથી. એવી રીતે શ્રોત્રમ શ્રુતે નૈવ, આ કાન છે ને એ સારું સાંભળવાથી શોભે છે. ન તું કુંડલે ન, કુંડલથી નહીં. જો આવું કહેલું છે. એટલે હું તમને જે કહું છું ને એ બહુ સાચી વાત કહું છું. આપણા ભાવનગરમાં એક બહુ સારા શાયર થઈ ગયા, એનું નામ કિસ્મત કુરેશી. એમને હું મારા ટેકામાં ટાંકું. નાકમાં વાળી, ગળામાં હાર, કુંડળ કાનમાં, બાવડે પહોંચી, કરે કંકણ ને પગમાં જાંજરી. આટલી બેડીઓ પણ એને હશે ઓછી પડી. બેડી કહ્યું છે, જુઓ તમે જેને ઘરેણાને શોભા કહો છો ને એને માટે એમણે બેડી શબ્દ વાપર્યો છે. નાકમાં વાળી, ગળામાં હાર, કુંડલ કાનમાં, બાવડે પહોંચી, કરે કંકણ ને પગમાં જાંજરી. આટલી બેડીઓ પણ એને હશે ઓછી પડી. કા નકર અંબોડલે બાંધે છે વેણી સુંદરી. માઠું લાગ્યું હોય તો માફ કરજો.